આન્સર આપો. એના કોઈ કવિ હોય કે નહીં? નો મેમ. ન હોય. શું કામ ન હોય? એ લોકગીત છે. રાઈટ, કે એ લોકગીત છે. બરાબર, કે લોકો દ્વારા, લોકોના સમૂહ દ્વારા એ ગવાતું આવ્યું છે. એટલે આલા લીલા વાસળિયા છે એ લોકગીત છે. બરાબર. આ લોકગીતમાં કૃષ્ણ પ્રત્યેની પ્રેમ ભક્તિ રજૂ થઈ છે, કે લોકો અને રાધા આ બધાની કૃષ્ણ પ્રત્યેની પ્રેમ ભાવના વ્યક્ત થઈ છે. બરાબર. એટલે શું કે છે કે આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. એટલે કે આલા લીલા વાસળિયા છે એ વઢાવું એટલે કે કે આલા લીલા વાસળિયા વઢાવું એટલે કે બાંબુ છે એમાંથી વાસળિયા વઢાવું, અને વાસળિયા વઢાવીને એમાં પ્રભુજીની વાંસળી ઉતરાવું. બરાબર. વાંસળી ઉતરાવીને શું કરું? એક જ મિનિટ હો બેટા. પછી કે છે વાંસળીએ કઈ હંસ પોપટ ને મોર, વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. એટલે કે વાંસળી ઉપર હંસ પોપટ અને મોર ઈ લગાવેલા છે, અને વાંસળી નંદજીનો લાડકો વગાડે છે. બરાબર. જો અહીંયા ક્વેશ્ચન આવશે તો તમારે સારી રીતે ધ્યાન આપજો. બરાબર. વાંસળીએ કઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીલા રે લોલ. એટલે વાંસળીએ કઈ ફૂમતા એટલે વાંસળીના જે છે એ ખૂણે સરસ મજાના ફૂમતા લગાડેલા છે. એ ફૂમતા જે છે એ સરસ લાગી રહ્યા છે. વાંસળી છે એને ડેકોરેશન કરી છે, એને શણગારી છે સરસ મજાની, અને એના ખૂણે 4 ફૂમકા લગાડવામાં આવ્યા છે. આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીલા રે લોલ. વાંસળીમાં કઈ ફૂમતા લટકે ચાર, એટલે વાંસળી છે એમાં ફૂમતા લટકે છે, અને શ્રી કૃષ્ણએ 10 આંગળીઓમાં હીરાની અંગૂઠી પહેરી છે. હીલા રે લોલ. બરાબર. આવ્યા આવ્યા ઉત્તરા દશનામે, એટલે ઉત્તર દિશાએથી વરસાદ આવી રહ્યો છે. બરાબર. ઉત્તર દિશાએથી સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે. પાંદડા ખેતડા રે હરી કેલા છરી વળિયા રે લોલ. એટલે કે હરી કેળા પાંદડા ખેતરા છે એ છલી વળ્યા છે. બરાબર. કે એ ખેતર સરસ મજાના વરસાદ વરસવાથી ખેતરમાં પણ સારો એવો મબલક પાક ઉગી નીકળ્યો છે. ખેતરીએ કઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજી એ મોતી ડારે લોલ. એટલે આ બધો પાક જોઈ અને પ્રભુ એ જાણે એ અનાજના દાણા છે એની ઉપર મોતી ગૂંથ્યા હોય એવું લાગી રહ્યું છે. શું કે છે? ફર્સ્ટ, કવિ વાંસળીમાંથી શું ઉતરાવવા માંગે છે? કવિ વાંસળિયામાંથી શું ઉતરાવવા માંગે છે? ચલો આન્સર આપો. કવિ વાંસળિયામાંથી શું ઉતરાવવા માંગે છે? આપણે તમારી સ્ક્રીન પ્રેઝન્ટ જ નથી, પણ પ્રેઝન્ટ થઈ જ નહોતી મેમ. પ્રેઝન્ટ જ નથી થઈ. તમે ફરી કરો પ્રેઝન્ટ. થઈ હોય ને તો એમાં રેકોર્ડિંગ કર્યું છે. તમે કરો ફરી વાર. દાબાણી શિફા. ફરી કરો. ચલો આન્સર આપો. કવિ વાંસળિયામાંથી શું ઉતરાવવા માંગે છે? ચલો વાંસળીમાંથી આપણે શું બનાવીએ છીએ?
વાંસળીમાંથી આપણે શું બનાવીએ છીએ? નેક્સ્ટ છે સૈયદ અલવીના. અલવીના શું આવે આન્સર? વાસણી. વાંસળી કોણ વગાડે છે? બેટા તું ડિસ્ટર્બ ના કર. મેમ. યસ બેટા. શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. વાંસળી એ શું લટકે છે? ફૂમતા. ઘૂમતા. મેં કઈ દિશાએથી આવે છે? મેં ઉત્તર દિશાએથી આવે છે. ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે. ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? પોપટ અને મોર. કરવામાં આવ્યો છે. ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા શબ્દો વપરાયા છે? ગીતમાં શ્રી કૃષ્ણ માટે પ્રભુજી, નંદજી નો લાડકો અને હરી. પ્રભુજી અને નંદજી નો લાડકો. વાંસળી ઉતરાવી એમ કવિ શા માટે કહે છે? બનાવવી એમ કેમ નહીં? કેમ કે ઉતરાવવું એટલે છોલીને ને કાપીને વાટ આપવું. બરાબર. અને ગીતના વાંચીમાંથી હા બોલ. માટે છોલીને કાપીને એની રચના કરવામાં આવે છે. તેથી વાંસળી ઉચરાવવા કહેવાય. ગીતના આધારે વાંસળીનું વર્ણન કરવાનું છે. ગીતના આધારે વાંસળીનું વર્ણન કરવાનું છે. કે વાંસળી કેવી છે? આપણે જે ગીત જે છે આલા લીલા વાંસળિયા એમાં વાંસળી કેવી બતાવી છે? મેમ તમારી સ્ક્રીન નથી બતાતી. વાંસળી લીલા વાંસમાંથી બનાવેલી છે. વાંસળી ઉપર પોપટ, હંસ ને મોર મૂકવામાં આવે છે. ને વાંસળીની શોભા માટે તેને 4 ફૂમતા લગાડેલા છે. આમ વાંસળી સુંદર રીતે શણગાવેલી છે. ગીતમાં મોતીડા શબ્દ કોની માટે વપરાયો? શા માટે? મેમ તમારી અડધી સ્ક્રીન દેખાય. મારા ફોનની અડધી સ્ક્રીન દેખાય છે ને? યસ. મારી તો નહીં, બટ મારા ફોનની અડધી સ્ક્રીન બતાય છે ને? યસ મેમ. ઓકે ચલો. લાસ્ટ છે ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે? શા માટે? કોની ગીતમાં માટે? મોતીડા શબ્દ ખેતરમાં ઝૂલતા ઉગી રહેલા પાક માટે વપરાયો છે. બરાબર ને? હા. નેક્સ્ટ ચેપ્ટર છે ઓલ ઓવર રિવિઝન નથી કરતા આપણે. જે છે એક શોર્ટ સમરી છે આખો લેસનનો સારાંશ અને એના ક્વેશ્ચન આન્સર જે આપણે સ્વાધ્યાયમાં છે એ. ઓકે. હવે નેક્સ્ટ લેસન છે લેસન નંબર 11 એક ધાતુઈ પત્રની વાર્તા. એના લેખક છે ડોક્ટર રતિલાલ બોરીસાકર. બરાબર. જેમનો જન્મ 31 ઓગસ્ટ 1938 છે. એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને અને પૂરેપૂરી જગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે.
પ્રસંગોની રજૂઆત, સંવાદોની વેધકતા તથા નર્મયુક્ત ગદ્ય શૈલી દ્વારા હાસ્ય કથાઓ સુંદર પરિચય કરાવે છે. બરાબર. તો અહીંયા જે આપણને આપ્યું છે, બરાબર, એની વાત શું કરી છે કે એમાં આપણને વાત કરી છે કે એક હાસ્યની સરસ મજાની કથા આપણી સમક્ષ રજૂ કરી છે. હવે એમાં આપણને લેખકે શું કીધું છે? આનો સાહિત્ય પ્રકાર હાસ્ય કથા છે. એના લેખક છે રતિલાલ બોરીસાગર. બરાબર. એક લેખકના મિત્ર છે નિરંજન, અને એ રવિવારે લેખકને મળવા જાય છે અને તેઓએ ફિલ્મ જોવાનું નક્કી કર્યું છે. બરાબર. ફિલ્મ જોવાનું નક્કી કર્યું છે અને તેઓ ટિકિટ લેવા માટે જાય છે અને પિક્ચર જોવા જાય છે ત્યારે જુએ છે કે હાઉસફુલ નું પાર્ટીઓ ઝૂલતું દેખાય છે. બરાબર. પણ નિરંજન છે લેખકનો મિત્ર, એ તો ટીખળી છે. એ તો કંઈક ને કંઈક રમત કર્યા જ કરે છે. એ કંઈક તો એનું રસ્તો કાઢશે. લેખક કહે છે કે જો મેં તને કહ્યું હતું ને આજે રવિવાર છે તો કઈ ફિલ્મ જોવાનો મેળ નહીં પડે. તો નિરંજન કહે કે તું થોડી વાર રાહ જો, હું કંઈક કરું છું. અને પછી એ લોકો જે છે એ ત્યાં જાય છે ત્યારે નિરંજને ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો. હાઉસફુલ નું પાટિયું જોયું એટલે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને જોયું. અને પછી કે છે એના એ કાગળના લખેલા અક્ષરો કંઈ વંચાતા નહોતા. એટલા ખરાબ અક્ષરે લખાણ હતું કે તમે વાંચી ન શકો. પત્રના અક્ષરો બહુ જ ખરાબ હતા અને આજ સુધી જો આવા અક્ષર લેખક કહે છે મેં ક્યારેય નથી જોયા. સુલેખનની હરીફાઈ હોય ને તો આ વ્યક્તિનો છેલ્લો નંબર આવે, અને જો કુલેખનની હરીફાઈ યોજાય ને તો આ લખનારો જ્યાં સુધી હરીફાઈમાં ભાગ લે ત્યાં સુધી એનો જ નંબર આવે. એવી વાત કરે છે. એટલે લેખક એમ કે છે કે આ પત્ર તો ત્રણેય ભવે ના ઉકેલી શકો. એટલે તારો શું વિચાર છે કે આપણે પિક્ચરની બદલે આ પત્ર ઉકેલીએ? તો નિરંજન એમ કે છે કે નિરંજનને લેખકે પૂછ્યું કે આ પત્રમાં શું લખ્યું છે મને કંઈક સમજાતું નથી. મારા દૂરના કાકાનો પત્ર છે અને મારા કાકા જ્યારે એક વખત લખેલું હોય એ પોતે પણ ફરીવાર વાંચી શકતા નથી, અને મારા કાકી પણ આ પત્ર વાંચી શક્યા નથી. એમના વેવિશાળ પછી મારા કાકાએ મારી કાકીને આ પત્ર લખેલા છે, અને લગ્ન પછી જ્યારે મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે મારા કાકા પણ આ પૂરે ઉકેલી શક્યા નથી. એને યાદ હતું, એના આધારે એને થોડું કહ્યું હતું. આમ નિરંજનના કાકાનો પત્ર લઈ અને ત્રણેય છે એ બંને મિત્ર છે એ ફિલ્મ જોવા માટે વિચારે છે કે આ પત્રના મદદથી આપણે કંઈક કરવું જોઈએ. બરાબર. તો પછી નિરંજનની વાત સમજાય નહીં લેખકને. નિરંજન કે છે ચાલ તો ખરી મારી સાથે. કહી નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. શાંતિથી એ પત્ર મૂકે છે અને કહે છે કે આ જે છે મેનેજર તો અંદરનું લખાણ વાંચી જ ન શક્યા, અને એનો મુખમાંથી એક પ્રશ્ન સરી પડ્યો. વેબસાઇટનું પત્ર છે, નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું. નિરંજને તો એટલું સિરિયસથી કહી દીધું કે આ તો વેબસાઇટનો પત્ર છે. એટલે એ કે વેબસાઇટ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે અને એ મારા કાકા છે, એવી બધી વાત કરે છે અને પત્ર હાથમાં આપી દે છે. ત્યારે મેનેજરે એ બંને મિત્રો માટે એક્સ્ટ્રા 2 ચેર્સ મુકાવી દીધી અને પછી બંને મિત્રો પિક્ચર જોવા લાગે છે. ત્યારે ઇન્ટરવલ પડે છે, એટલે કે બ્રેક પડે છે, ત્યારે શું કરે છે નિરંજન છે એ અને એના મિત્રને બંનેને થિયેટરના મેનેજર ઓફિસમાં બોલાવે છે. ત્યારે નિરંજન અને એના મિત્ર એમ થયું કે નક્કી આજ તો આપણે પકડાઈ ગયા. પણ હકીકતમાં શું થાય છે કે મેનેજર એ બંનેને ચા નાસ્તો કરવા બોલાવે છે. બરાબર. અને ફરી પાછા એમ પિક્ચર જોવા માટે જતા રહે છે અને પછી ઘરે આવી જાય છે. બરાબર. આમ એ બંને જે છે એ પત્ર દ્વારા સરસ મજાની
મૂવી જોઈ અને જાદુઈ પત્ર છે એ એમને કામ લાગી ગયું. હવે બીજા પાઠમાં શું કે છે કે લેખકને એક સુવિખ્યાત નામની કંપનીમાં ક્લાર્ક તરીકેની અરજી કરી હતી લેખકે, અને 15 દિવસ પછી ઇન્ટરવ્યુ હતું. તો લેખક કહે છે કે લાવને હું પણ ઓલા નિરંજનની જેમ જાદુઈ પત્રનો તુક્કો અજમાવું. તો નિરંજને કહ્યું કે આ તારા બસની વાત નથી, તું ના કરી શક. તો લેખકે કહ્યું કે કાંઈ વાંધો નહીં, તો તને ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુમાં રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ. તો શું કે છે કે હવે મને પણ આત્મવિશ્વાસ વધી ગયો છે, હું પણ કરી શકીશ. તારી સાથે રહીને મને બધું જ આવડી ગયું છે. નિરંજને એ પત્ર આપ્યો અને લેખકે પત્ર લઈને અને લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર છે એ લઈને ઓફિસમાં પહોંચી જાય છે, અને ત્યાંના જે પીએ હોય એને હાથમાં પત્ર આપીને કહે છે કે આ અંદર મેનેજરને આપી દો. આમ ગભરામણ તો વધતી જતી હતી વારે વારે, બરાબર. અને પછી વેદ સાહેબની ઓફિસમાં જ્યારે લેખકને બોલાવવામાં આવે છે ત્યારે પૂછે છે કે તમે મને કઈ રીતે ઓળખો છો અને પત્રમાં શું લખ્યું છે. પેલો પ્રશ્ન છે એ લેખકને પણ આવી ગયો, બરાબર. ઉખેડ્યો હોય તોય આમ શું કે છે કે આવી રીતના જે છે એ પોતે જાય છે ત્યારે અંદર એ વ્યક્તિને શું લાગે છે કે આ તો પત્ર મારો જ છે અને મારા જ અક્ષરે લખાયો છે. એટલે વધારે લેખકને પોતાની એ ગભરામણ વધતી જાય છે અને પોતે વિચારવા લાગે છે કે ઓ હવે શું થશે, કે આ તો સાચવે જ. અને એના ત્યાં આગળ ટેબલ ઉપર એક પાટિયા પર લખ્યું હતું MG વેદ. એટલે લેખક કહે છે મારું નસીબ આજે મને જાતે જ વેદ સાહેબ પાસે લઈ આવ્યું. પણ એક બેનિફિટ એ હતો કે પત્રમાં શું લખ્યું હતું એ વંચાઈ શકે તેમ નહોતું. એટલે પછી એને ત્યાં લેખકની નોકરી મળી જાય છે. અને પછી એ લોકો જે છે એ એક વસ્તુનો નિરંજન અને એના મિત્રને એક અફસોસ રહી જાય છે કે આ પત્ર જે છે એ વેદ સાહેબ પાસે રહી ગયો. જો એમની પાસે હોત તો એ બીજા કઈક કામમાં પણ હવે ક્વેશ્ચન આન્સર છે. ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું નહોતું? ઉપરથી છે ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું નહોતું? ટિકિટ. પત્ર કોણે લખ્યો? નિરંજનના કાકાએ. નિરંજનના કાકાએ. મેનેજર પત્રને વાંચી શક્યા નહીં. પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો. બંને મિત્રોને શેનો અફસોસ હતો? પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો એનો. ફર્સ્ટ ક્વેશ્ચન. નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું? નિરંજન અને તેના મિત્રએ રવિવારે સવારે ફિલ્મ જોવા જવાનું જો નક્કી. હવે એક ઇન્સ્ટ્રક્શન છે, તમે જ્યારે પેપર લખો છો ત્યારે તમે આખો જે તમારો ક્વેશ્ચન છે એ ન લખો તો ચાલશે. ખાલી એટલું લખશો કે રવિવારે સવારે તો પણ આન્સર રાઈટ પડશે, બરાબર. એટલે આખો તમારે લખવાની જરૂર નથી. મે બી એવું બને છે કે વન લાઈન છે તો તમે આખો લખવા જાઓ ને તમે સ્પેસ મૂકો, તમારી ટાઈપિંગ નાના મોટા થાય, એવું થાય તો તમે આખો ક્વેશ્ચન સંભાળી ના શકો. એટલે ઓનલી ફોર વન વર્ડના આન્સર હોય ત્યાં તમે વન વર્ડના આન્સર લખી શકો છો. તમારે આખો ક્વેશ્ચન સાથે ટાઈપ કરવાની જરૂર નથી. ઓકે. પછી જો નેક્સ્ટ, હા, શોર્ટ આન્સરમાં. લોંગ આન્સર તો છે જ નહીં તમારે લોકોને આ વખતે, બરાબર. ઓબ્જેક્ટિવ અને શોર્ટ આન્સર જ છે. પેપર સ્ટાઇલ મળી ગઈ છે ને બધાને?
હા, એટલે શોર્ટ આન્સર ને ઓબ્જેક્ટિવ જ છે, એટલે તમારે તો કઈ ઓપ્શન નથી કે ભાઈ LQ હશે. તમે ટાઈપ કરો છો તો ખાલી એક વર્ડ ટાઈપ કરો તો પણ ચાલે. બરાબર. પત્ર કોણે લખ્યો હતો? તો કે નિરંજનના કાકાએ. નિરંજનના કાકાએ. બરાબર. વેદ સાહેબનો હોદ્દો કયો હતો? તમે એટલું લખી શકો છો, લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર. બરાબર. ફિલ્મ જોવા જવા માટે મેનેજરે શી વ્યવસ્થા કરી? તો કે ફિલ્મ જોવા માટે 2 એક્સ્ટ્રા ચેર મુકાવ્યા. બરાબર. પછી નિરંજનના મિત્ર ને ક્યાં અને કઈ નોકરી મળી? ક્યાં અને કઈ નોકરી મળી હતી? ક્લાર્કની નોકરી મળી હતી. ક્યાં? ક્લાર્કની. પત્ર જાદુઈ કેમ લાગ્યો? પત્ર જાદુઈ કેમ લાગ્યો? નિરંજન સાથે રવિવાર સવારે સિનેમા જોવા ગયા. તેમને અગાઉથી ટિકિટ લીધી ન હતી. એમને કોઈ મીન્સ તે લોકો લીધો તો એમાં અક્ષર વાંચી શક્યા. વાંચવું કાકાનો પત્ર હતો. તેને દેખાડ્યું અને તે જાદુઈ લાગ્યો પત્ર. સેકન્ડ, નિરંજનને પત્રથી શો લાભ થયો? નિરંજનને પત્રથી શો લાભ થયો? તો કે બંને મિત્રોને ફિલ્મ જોવા મળી. બરાબર. નિરંજનના મિત્રએ પત્રનો કેવો ઉપયોગ કર્યો હતો? કે તેને ક્લાર્કની નોકરી જોઈતી હતી. ત્યાં તેણે ક્લાર્કની નોકરી માટે પત્રનો ઉપયોગ કર્યો હતો. વેદ સાહેબ વિશે 5-7 વાક્ય લખવાના છે. હવે એ તમારે પાઠને આધારે લખી નાખો તો પણ ચાલશે. બરાબર. બાકીનું ગ્રામર તમે PDF માંથી કરી શકો છો. હવે નેક્સ્ટ છે લેસન નંબર 12, જે આપણી FA3 ના સિલેબસનો લાસ્ટ ચેપ્ટર. બરાબર. રાવણનું મિથ્યાભિમાન. ગિરધર તેના લેખક છે. બરાબર. અને આખો જે લેસન જે છે એ સીતાના સ્વયંવર ઉપર રચાયો છે, કે જનક રાજા એ સીતાનું સ્વયંવર કરવો છે, અને એમાં એને એક ડિમાન્ડ મૂકી છે કે જે આ ત્રયંબક છે એ ધનુષ્યને જે રાજા છે એની ઉપર ઉપાડશે. તેની સાથે જ તે પોતાની પુત્રીના લગ્ન કરશે. અને લંકાનો રાજા રાવણ છે સીતાના સ્વયંવરમાં પણ હાજર હતો, અને પોતાના બળનું અભિમાન એને હતું. એ રૂવાભે ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપાડ્યું નહીં. અને ત્યારે ને ત્યારે ધનુષ્ય નીચે દબાઈ ગયો. અને બધા એની ઉપર હસવા લાગ્યા. સરસ મજાનું આ પ્રસંગ અહીંયા કાવ્યમાં વર્ણન કર્યું છે. બરાબર. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે? કહે મુજને આજ. રાવણ અભિમાન સાથે જનક રાજાને કહે છે કે આજે તે શું આજે રાખી છે, આજે ચુનૌતી શું છે? બરાબર. એ મને આજે તું કહી દે. તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે બરમાર. ત્યારે તરત જ તે જનક રાજા એને ત્રંબક ધનુષ્ય દેખાડ્યું કે એને જે ઉપાડશે એને મારી દીકરી છે વરમાળા પહેરાવશે. એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ તરીકો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય. આવું સાંભળીને રાવણ છે ખુબ જ હસવા લાગે છે કે મેં તો કૈલાસ પણ હલાવી દીધો છે, તો આ ધનુષ્ય તો મારા માટે શું કહેવાય. મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય, કંદુકની પેરે ઉછાળું મેરુ મંદરાચળ પર્વત.
મેં અમર બંદીવાન કીધા એટલે મેં દેવોને પણ પકડી લીધા છે, એને પણ બંદી બનાવ્યા છે. એટલે હું રાવણ ખૂબ જ બળવાન છું. અને કંદૂકની એટલે કે દડાની જે મેરુ મંદાચલ પર્વતને પણ મેં ઉછાળી દીધા છે. તો આપણે એક વખત સમજી ગયા છીએ એટલે અત્યારે હું ખાલી શોર્ટ સમરી આપું છું. બરાબર, એટલે સ્પીડમાં નથી લાગતું ને? નો મેમ. ઓકે. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, બ્રહ્માંડ ચાક કર ચડાવું તો એ ધનુષના શાભાર. પૃથ્વી છે એને પલકારામાં, આંખના પલકારામાં હું એને ઊંધી કરી નાખું. એને પણ ફંગોળી દઉં તો ધનુષ્યના તો ભાર શું કહેવાય? એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ્ય ભણી તે જાય. એટલે આવા વચન બોલીને રાવણ ઉભો થાય છે, પોતાના વસ્ત્ર સંભાળી અને ધનુષ્ય તરફ જાય છે. ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ, પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. ત્યારે સીતાને ચિંતા થવા લાગે છે કે જો રાવણ ધનુષ્ય ઉપાડી લેશે તો મારે એની સાથે લગ્ન કરવા પડશે. અને એટલા માટે સીતાજી શિવ ઉમિયા એટલે કે શંકર પાર્વતીની સ્તુતિ કરવા લાગે છે. મહારાજે શિવ સંકટ હરણ રાખજો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્ર્યંબક માર તમારું આજ. એટલે એમ કે છે, સ્તુતિ કરે છે ને કહે છે કે હે મહારાજ શિવશંકર, તમે તો સંકટના હરનારા છો, મારી લાજ રાખજો. આજે જે છે એ તમારું ત્રંબક હાલે નહીં. બરાબર, આજે રાવણથી તમારું ત્રંબક છે એ હાલે નહીં. એમ સીતાના મન તણી ચિંતા જાણી, રામે એ કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે. આવું સીતાના મનની ચિંતા જાણી જાય છે રામ, અને તેણે વિકટ દ્રષ્ટિ એટલે કે ધનુષ્ય ઉપર તેને જોયું અને ધનુષ્યનું વજન છે એ ખૂબ જ વધી ગયું. રાવણે આવી બાથ મારી, વિષ કરશું ત્યાં લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક. એટલે કે રાવણે આવીને બે હાથ વડે ખૂબ જ જોર લગાવી અને ત્રંબકને ઉપાડવાની પ્રયત્ન કર્યો, પણ ત્રંબકમાં ખૂબ જ ભાર હોવાથી ધનુષ્ય ઉપડ્યું નહીં. તદા થયો નિસ્તેજ રાવણ, સ્પર્શતા શિવચાપ, હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યું મન પરિતાપ. એટલે ત્યારે તરત જ તે રાવણ છે એ ધનુષ્યને પકડવા જાય છે, ત્યારે એનાથી ધનુષ્ય હાલતું જ નથી અને તેના મનમાં એનું અભિમાન છે એ ચકનાચૂર થઈ જાય છે અને તે મનમાં અફસોસ પામે છે. પછી અધર પીસે દંત રીતે રક્ત લોચન ક્રોધ, ધનુષ્ય તે તબ ઉપાડ્યું ઘણું જોર કરીને જોત. એટલે પછી છે એ દાંતને બીડે છે, મોઢામાંથી લોહી વહેવા લાગે છે, છતાં પણ તેને ધનુષ્ય ઉપાડ્યું ખૂબ જ જોર કરીને. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચઢ્યો શૂરને થયું મન ઘણું અભિમાન. એટલે પરસેવો જતો રહે છે, એ ધનુષ્ય ઉપાડે છે ત્યારે એને શ્વાસ ચડવા લાગે છે, મનમાં એને અભિમાન એનું તૂટવા ઉપર છે, છતાં પણ એ પ્રયત્ન કરતો રહે છે. ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય, કરમાહેથી લડથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. એ ઊભું કર્યું, જ્યારે એને ધનુષ્યને ઊભું કર્યું અને ખૂબ જ બળથી, અને પછી ધનુષ્ય છે એ પકડવા જાય છે ત્યાં એ નીચે પડી જાય છે અને રાવણ છે એ ત્યારે જમીન પર પડી જાય છે. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યું ત્ર્યંબક ચંપાયો તેણી વાર. એટલે પૃથ્વી ઉપર તે દશમુખ વાળો રાવણ પણ પડી જાય છે અને એની ઉપર ધનુષ્ય પણ પડી જાય છે. તે ભડાકો સબળો થયો ઘણી ઉડી રજતે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિર્ધાર. કે છે કે પડ્યો એટલે ખૂબ જ જોરથી અવાજ આવે છે અને તરત જ એ રજ તે ઠાર રુધિર ચાલ્યું મુખ થકી, એટલે કે નીચે પડે છે ને ખૂબ જ ધૂળ ઉડે છે અને એના મુખમાંથી લોહી વહેવા લાગે છે. કચ્ચર થયો નિર્ધાર, એટલે કે એ છે એનો અભિમાન તૂટી જાય છે. પોકાર કરતો બોલ્યો તમે સુણો સર્વે જન, હું દબાયો છું મને કાઢો થાય પીડા તન.
એટલે કે છે એ બધાને આજીજી કરે છે કે હું દબાઈ ગયો છું, મને કાઢો, મને શરીરમાં દુખે છે, મને પીડા થાય છે. અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ, તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. એ જનક રાજાને જોરથી કહે છે કે હે જનક, તું મને નહીં કાઢીશ તો કુંભકર્ણ ઇન્દ્રજીત બધા તને મારી નાખશે. પૂરભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર, પામું નવો અવતાર, જો જાઉં જીવતો મુજઘેર. કે છે કે જો પૂરભંગ પૂરભંગ કરશે એટલે કે છે કે જો હું મરી જઈશ, મારું મૃત્યુ થશે તો શું થશે કે મારું વેર લેશે, અને હું જો નવો અવતાર પામીશ અને ઘરે જતો રહીશ ત્યારે કશું થશે નહીં. નહીતર તારા આખા જનકપુરી છે એને પણ મારા લંકાના રાવણો બાળી નાખશે. મને તે સમય ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશિચર, કરે મુખ પોકાર. શું કે છે કે આમ તે રાવણ છે એ ધનુષ્ય નીચે ચંપાય છે અને પડે છે, અને એને ખૂબ દુઃખ થાય છે. પૃથ્વી પર પડ્યો નિશિચર એટલે કે રાક્ષસ પૃથ્વી પર પડે છે અને એને ખૂબ જ પીડા થાય છે. ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે. એટલે આવી સભા સાંભળતા જનક બોલે છે. ગિરધર ક્રોધ રામાયણમાંથી આ છે એ કાવ્ય લેવામાં આવ્યું છે. બરાબર. સીતાના સ્વયંવરમાં મૂકેલું ધનુષ્યનું નામ શું હતું? સીતાના સ્વયંવરમાં મૂકેલા ધનુષ્યનું નામ શું હતું? ત્ર્યંબક, ગાંડીવ, પરાશર કે અનુષ્કા? કયું શું હતું ધનુષ્યનું નામ? ત્ર્યંબક. શું હતું? ત્ર્યંબક. સીતા સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું? તો કે ભગવાન શંકર. રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં આખરે રાવણ ધનુષ્ય નીચે દબાઈ જાય છે. બરાબર. હવે જે છે અહીંયા આગળ એલક્યુ છે એ તો આપણે સેમમાં આવશે, સેમમાં. બરાબર.